હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 12માં આપણે થર્ડ ચેપ્ટર શરૂ કર્યું છે, જેમાં ગયા લેક્ચરમાં આપણે અવરોધ વિશે જોઈ ગયા હતા અને અવરોધોનું સંયોજન એટલે કે તેના જોડાણો એટલે કે 3 પ્રકારના જોડાણો, શ્રેણી, સમાંતર અને મિશ્ર જોડાણ. અને ત્યારબાદ આપણે અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ વચ્ચેનો તફાવત પણ જોઈ ગયા હતા. હવે આજના લેક્ચરમાં આપણે ચેપ્ટરમાં આગળ વધીએ તો આજનો આપણો ટોપિક છે વિદ્યુત કોષ, ઈએમએફ અને આંતરિક અવરોધ. તથા ચેપ્ટરમાં આ જે ક્વેશ્ચન છે એ તમને આ રીતે પણ પૂછાઈ શકે છે કે વિદ્યુત કોષ, ઈએમએફ અને આંતરિક અવરોધ સમજાવો તથા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ઈએમએફ અને આંતરિક અવરોધ વચ્ચેનો સંબંધ મેળવો. અહીંયા આપણે ટોપિક લખ્યો છે. હવે આ ટોપિક ઉપરથી આપણે 3 વસ્તુ ભણવાની છે. આંતરિક અવરોધ ભણવાનો છે, કોષનું ઈએમએફ ભણવાનું છે અને વિદ્યુત કોષ ભણવાનો છે. ત્યારબાદ બધાનો વિદ્યુત સ્થિતિમાનના તફાવત સાથેનો સંબંધ મેળવતું એક સૂત્ર તારવવાનું છે અને આ સૂત્રથી ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે સોલ્વ કરવાના છે. તો હવે આપણે જોઈશું વિદ્યુત કોષ વિશે, તેના ઈએમએફ વિશે અને તેનો આંતરિક અવરોધ વિશે. હવે આપણે જોઈએ તો અહીંયા તમને એક ફિગર ડ્રો કરવામાં આવી છે. આ ફિગર શું છે તો કે વિદ્યુત કોષ દર્શાવે છે. વિદ્યુત કોષ વિશે મિત્રો તમે કેમિસ્ટ્રીમાં પણ ભણી ચૂક્યા હશો કે કેમિસ્ટ્રીમાં પણ કેટલીક કેમિકલ રિએક્શન્સમાં વિદ્યુત કોષ વિશે તમે જાણકારી મેળવી જ હશે. વિદ્યુત કોષ એ શું છે તો કે તેની અંદર 2 ધ્રુવો વિદ્યુત દ્રાવણમાં ડૂબાડેલા હોય છે. એક ધ્રુવ છે ધન ધ્રુવ તરીકે વર્તે છે અને બીજો જે ધ્રુવ છે તે ઋણ ધ્રુવ તરીકે વર્તે છે, જેને આપણે ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોડ્સ કહીએ છીએ. પોઝિટિવ ઇલેક્ટ્રોડ્સ એટલે કે P અને નેગેટિવ ઇલેક્ટ્રોડ એટલે કે N. અહીંયા મેં નામનિર્દેશન પણ કરેલું છે. જે P સળિયો છે અને N સળિયો છે તેને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ધ્રુવો અથવા તો ઇલેક્ટ્રોડ્સ કહેવામાં આવે છે. વિદ્યુત દ્રાવણ ભરવામાં આવ્યું છે. એક કાચનું પાત્ર છે અને આ જે બનતી રચના છે તેને શું કહેવામાં આવે છે? વિદ્યુત કોષ કહેવામાં આવે છે, ઇલેક્ટ્રિક સેલ. નામ નિર્દેશન કરેલું છે કે પાત્રની અંદર વિદ્યુત દ્રાવણ ભરેલું છે જેની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. A અને B જે છે એ શું છે? P અને N ના સળિયાઓ છે, પોઝિટિવ સળિયો અને નેગેટિવ સળિયો છે. A B C D આ જે પાથ આપેલું છે એ શું છે? તમારો જે પ્રવાહ વહે છે વિદ્યુત કોષમાં તેનો ગતિપથ આપેલો છે. તો આ એક કાચનું પાત્ર છે જેની અંદર વિદ્યુત દ્રાવણ ભરવામાં આવે છે. આ દ્રાવણ ભરેલા પાત્રમાં વિદ્યુત ધ્રુવો અંશતઃ ડૂબાડેલા હોય છે અને બંને સાથે એટલે કે P અને N સળિયા સાથે એક અવરોધ જોડવામાં આવે છે જે શું કરે છે? વિદ્યુત પ્રવાહનું નિયમન કરે છે અને તમારો જે કોષ છે એ રાસાયણિક પ્રક્રિયાઓ કરવા સક્ષમ થાય છે. તો આકૃતિમાં જે દર્શાવ્યું છે એ શું છે? વિદ્યુત કોષ. તો આપણે ભણી ગયા વિદ્યુત કોષ વિશે. વિદ્યુત કોષની આકૃતિ તમે જોઈ શકો છો બ્લેકબોર્ડ પર. હવે વિદ્યુત ધ્રુવો સાથે શું થાય છે? વિદ્યુત ભારનો વિનિમય એટલે કે આપલે થાય છે. આગળ અહીંયા એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે PD એટલે પોટેન્શિયલ ડિફરન્સ V+ છે. કેમ? તો કે P જે છે એ ધન ઇલેક્ટ્રોડ છે, ધન સળિયો છે, એટલા માટે તેના પાસે જે એ બિંદુ આપણે વિચાર્યું છે તે એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V+ છે. B છે એ શું છે? N સળિયા પાસેનું બિંદુ છે એટલે B બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V- છે. હવે એક વસ્તુ છે કે જ્યારે I = 0 એટલે કે પ્રવાહ 0 હશે ત્યારે તમારો જે પોટેન્શિયલ ડિફરન્સ છે એ શું થશે? બંનેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવતના સરવાળા જેટલું થશે. એટલે PD બરાબર V+ V- એટલે કે I બરાબર 0 એટલે કે જ્યારે તમારો વિદ્યુત કોષ સ્થાયી પરિસ્થિતિમાં હશે, પ્રારંભિક પરિસ્થિતિમાં, ત્યારે પ્રવાહ 0 હશે. એટલે કે જસ્ટ એણે રાસાયણિક પ્રક્રિયા શરૂ નહીં કરી હોય ત્યારે ટોટલ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ કોના જેટલો હશે?
તો કે એ છેડા પાસે એટલે કે એ બિંદુ પાસે V પ્લસ છે, બી બિંદુ પાસે V માઇનસ છે અને બંનેનો સરવાળો એટલે V પ્લસ V માઇનસ જેટલો છે. આ પરિસ્થિતિને શું કહેવામાં આવે છે? ઓપન સર્કિટ કન્ડિશન, એટલે કે તેમાં વહેતો પ્રવાહ શૂન્ય છે, પરિપથ ખુલ્લો છે. હવે આગળ વધીએ આ થિયરીમાં, તો આપણે અત્યારે ભણી ગયા વિદ્યુત કોષ વિશે. આગળ P અને N વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત એટલે કે PD ને, પોટેન્શિયલ ડિફરન્સને શું કહેવામાં આવે છે? વિદ્યુત કોષનું EMF કહેવામાં આવે છે. EMF એટલે મિત્રો, EMF નું પૂરું નામ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે વિદ્યુત ચાલક બળ. હવે તમને એવું થશે કે વિદ્યુત ચાલક બળને આપણે એકમમાં વોલ્ટેજ કેમ આપ્યો છે? તો કે આ જે છે વિદ્યુત ચાલક બળ છે, પરંતુ તેને શું કીધું છે? P અને N છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આગળ જોઈએ તો વિદ્યુત ચાલક બળ જે છે EMF, એની સંજ્ઞા શું છે? E છે. અને E કોના જેટલું છે? તો કે P અને N છેડા વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રહેલો છે તેના સરવાળાને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. અને તે કેવું હોય છે? હંમેશા ધન હોય છે, એટલે કે ગ્રેટર ધેન 0. તો અહીંયા આપણને બીજી એક ભૌતિક રાશિ મળી ગઈ કે વિદ્યુત કોષનું EMF તમે કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકો છો? જ્યારે I બરાબર 0 હોય ત્યારે P અને N વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વિદ્યુત ચાલક બળ એટલે કે વિદ્યુત કોષનું EMF કહે છે, જેને સૂત્ર સ્વરૂપે કઈ રીતે લખી શકાય? તો કે E is equal to V પ્લસ V માઇનસ ઇઝ ગ્રેટર ધેન 0, એટલે કે તે હંમેશા ધન હોય છે, જે તમારું સમીકરણ 1 છે. આગળ હવે E નું મહત્વ એટલે કે E કેમ તમે શોધો છો તે શોધવા માટે કોની જરૂર પડે છે? તો કે હવે આપણે શું કરવું પડશે? પરિપથ પૂર્ણ કરવા માટે, પ્રવાહનું નિયમન કરવા માટે આપણે શું કરીશું? એક અવરોધ જોડવામાં આવે છે, જેને શું કહેવાય છે? બાહ્ય અવરોધ કહેવામાં આવે છે. આપણે અહીંયા એક આંતરિક અવરોધ ભણવાનું છે, જે વિદ્યુત કોષનો પોતાનો હોય છે. જુદા જુદા વિદ્યુત કોષો માટે આંતરિક અવરોધ જુદા જુદા હોય છે, પરંતુ તેની અંદર જે પ્રવાહ વહે છે તેનું કંટ્રોલિંગ કરવા માટે આપણે શું કરીશું? એક P અને N ધ્રુવો વચ્ચે અવરોધ બાહ્ય તરીકે જોડવામાં આવે છે. બહારથી એક એક્સ્ટ્રા અવરોધ એટલે કે એક્સટર્નલ રેઝિસ્ટન્સ જોડવામાં આવે છે. વિદ્યુત કોષનો પરિમિત અવરોધ, જેને શું કહેવામાં આવે છે? આંતરિક અવરોધ સ્મોલ r કહેવામાં આવે છે. મિત્રો મેં તમને પહેલા જ કીધું હતું કે વિદ્યુત કોષને પોતાનો આંતરિક અવરોધ હોય છે, જ્યારે પ્રવાહનું નિયમન એટલે કે કંટ્રોલિંગ કરવા માટે આપણે બહારથી એક એક્સટર્નલ અવરોધ જોડવો પડે છે. પરંતુ જુદા જુદા વિદ્યુત કોષોને પોતાનો આંતરિક અવરોધ હોય છે, જેને સ્મોલ r કહેવામાં આવે છે, જે અંદર દર્શાવાતો નથી સંજ્ઞા તરીકે, પરંતુ તેને પોતાનો જ આંતરિક અવરોધ હોય છે. આપણે બહારથી કોઈ અવરોધ જોડીએ તો તેને આપણે સંજ્ઞા સ્વરૂપે દર્શાવવો પડે છે, પરંતુ આંતરિક અવરોધને દર્શાવવાની જરૂર નથી. આગળ જો R is equal to infinite હોય એટલે કે અનંત અવરોધ હોય, તો ઓહમના નિયમ અનુસાર V બરાબર IR તો આપણે ભણી જ ગયા છીએ મિત્રો, જેની અંદર R બરાબર ઇન્ફાઇનાઇટ લેશો તો પ્રવાહ શું મળશે? I બરાબર V upon R. જ્યાં R બરાબર ઇન્ફાઇનાઇટ મૂકી દેશો તો V upon ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ 0. કેમ કે કોઈ પણ ભૌતિક રાશિને છેદમાં જો અનંત આવે તો તે ભૌતિક રાશિ શું થઈ જાય છે? શૂન્ય બની જાય છે. જ્યાં V બરાબર શું છે? P અને N વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે મિત્રો આપણે છે ને પહેલા શું ભણી ગયા હતા? R અવરોધ આપણે જોડ્યો નહોતો, ત્યારે આપણને શું મળતું હતું? V બરાબર V પ્લસ V માઇનસ. એના પછી આપણને શું મળ્યું? P અને N છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને કહેતા હતા E ઇઝ ઇક્વલ ટુ V પ્લસ V માઇનસ. હવે જ્યારે આંતરિક અવરોધની આપણે વ્યાખ્યાયિત કરીશું, એટલે કે સર્કિટમાં જ્યારે આંતરિક અવરોધને આપણે ડિફાઇન કરીશું, ત્યારે તેને પણ આપણે અંદર ઇન્ક્લુડ કરવો પડશે. એટલે કે હવે આપણે આ પરિપથ પૂર્ણ થઈ ગયા પછી ટોટલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત PD બરાબર શું મળશે? તો કે V પ્લસ અને V માઇનસ તો ખરા જ, પરંતુ એની અંદર બી આપણે આંતરિક અવરોધ હવે ગણતરીમાં લેવો પડશે. તો V પ્લસ V માઇનસ પ્લસ IR લખેલું છે. IR એટલે
આની જે પરિપથમાં પ્રવાહની દિશા છે એના કરતાં આની અંદર જે વિદ્યુત કોષમાં પ્રવાહ વહે છે તે વિરુદ્ધ દિશાનો હોવાથી -IR લખેલું છે. અહીંયા જે પ્રવાહ વહે છે તે એથી બી તરફનો છે, જ્યારે સર્કિટની અંદર એટલે કે કોષની અંદર જે પ્રવાહ વહે છે તે બી થી એ તરફનો છે, એટલા માટે -IR લખેલું છે. માટે હવે તમારું સમીકરણ સિમ્પ્લિફાઈ થઈને શું બનશે તો કે V+ અને V- ના સરવાળાને તમે E કીધો છે તો V = E - IR. આ સમીકરણ ખૂબ જ અગત્યનું છે મિત્રો, તમારે યાદ રાખવાનું છે. આના ઉપરથી તમને એક્ઝામ્પલ્સ પણ આવવાના છે. તો સમીકરણ 1 શું છે? EMF નું ઇક્વેશન. સમીકરણ 2 શું છે? જ્યારે R = ∞ હોય ત્યારે I = 0 અને આ પરિસ્થિતિને ઓપન સર્કિટ કન્ડિશન કહે છે. ઓપન સર્કિટ એટલે પરિપથ ખુલ્લો હોય છે, જેમાંથી પ્રવાહ વહેતો નથી. આગળ જેને હવે તમે આંતરિક અવરોધની એન્ટ્રી કરાવો એટલે તમારે આંતરિક અવરોધ પણ અંદર ગણતરીમાં લેવો પડશે, જેથી તમારું ફાઇનલી જે PD છે પોટેન્શિયલ ડિફરન્સ એ E - IR થાય છે, જ્યાં E બરાબર આપણે શું લીધેલું છે અગાઉ V+ અને V- નો સરવાળો. આગળ મેં તમને ઓપન સર્કિટ કન્ડિશન ભણાવી દીધી. આ ઓપન સર્કિટ કન્ડિશનના કિસ્સામાં V = E કેવી રીતે થાય તો કે I = 0 લઈ લેશો તો V = E થશે. એટલે કે જ્યારે પ્રવાહ જ્યારે 0 હશે ત્યારે તમારા વિદ્યુત કોષનો પોટેન્શિયલ ડિફરન્સ એ વિદ્યુત ચાલક બળ જેટલો હોય છે, જે આપણે સમીકરણ 3 ઉપરથી પ્રૂવ કરી શકીએ. I = 0 મૂકી દેશો એટલે V = V+ + V- અને V+ અને V- ના સરવાળાને E એટલે કે EMF આપણે કીધું છે. જુદા જુદા કોષ માટે મેં તમને અગાઉ જ કહી દીધું તે પ્રમાણે આંતરિક અવરોધ અલગ અલગ હોય છે. તો કેવા હોય છે તો કે જે ડ્રાય સેલ એટલે કે સૂકો કોષ છે તેના માટેનો જે R છે સ્મોલ r આંતરિક અવરોધ એ વિદ્યુત દ્રાવણ કોષ કરતાં ખૂબ જ મોટા મૂલ્યનો એટલે કે ખૂબ જ વધારે હોય છે. જો આરમાંથી I પ્રવાહ વહેતો હોય એટલે કે હવે આપણે આરની ચર્ચા કરીશું. આંતરિક અવરોધની ચર્ચા આપણે કરી લીધી. હવે આપણે એક્સટર્નલ જે આર જોડ્યો છે એમાંથી જો વહેતો પ્રવાહ I હોય તો ઓહમના નિયમ અનુસાર V = IR થશે. અને V = IR ક્યાં મૂકીશું આપણે સમીકરણ નંબર 4માં તો V = I × R = E - I × સ્મોલ r. તો હવે આપણે અહીંયા IR છે અને અહીંયા IR છે બંનેને સાથે લાવી દઈશું તો બંનેમાંથી I કોમન નીકળી જશે તો I × R + R = અહીંયા માત્ર E બચે છે. આનું સિમ્પ્લિફિકેશન કરીશું તો પ્રવાહનું જે સૂત્ર છે એ શું મળશે E/R + R, જેને શું કહેવામાં આવે છે વિદ્યુત કોષમાંથી વહેતો પ્રવાહ. કોની હાજરીમાં તો કે બાહ્ય અવરોધ અને આંતરિક અવરોધ બંનેની હાજરીમાં આટલા મૂલ્યનો પ્રવાહ વહે છે. આગળ આની માટે હવે આપણે એક અલગ કિસ્સો વિચારીશું તો કે જ્યારે R = 0 હશે ત્યારે શું થશે તો કે R = 0 હશે તો I = E/r થઈ જશે અને R = 0 હોય ત્યારે જે વહેતો પ્રવાહ છે એ મહત્તમ મૂલ્યનો હોવાથી I max = E/r. એટલે કે R = 0 હશે ત્યારે I max પ્રવાહ મહત્તમ થઈ જશે. અને મહત્તમ પ્રવાહ જે છે એ ક્યારેક એટલે કે ભવિષ્યમાં તમારી સર્કિટને ડેમેજ પણ કરી શકે છે, જેથી અહીંયા એક પ્રિકોશન સ્વરૂપે આપણે કીધેલું છે કે વિદ્યુત કોષોને કાયમી નુકસાનથી બચાવવા માટે I max નું મૂલ્ય છે એ શક્ય એટલું નાનું લેવામાં આવે છે. તો I max = E/r વિદ્યુત કોષમાંથી મહત્તમ પ્રવાહ ખેંચાય છે તેમ કહેવાય. ક્યારે તો કે R = 0 હોય એટલે કે અવરોધ આપણે જોડેલો ના હોય ત્યારે મળતો પ્રવાહ જે છે એ મેક્સિમમ મૂલ્ય ધરાવે છે, જે તમારા વિદ્યુત કોષને એટલે કે સર્કિટને ડેમેજ પણ કરી શકે છે, કાયમી નુકસાન પણ કરી શકે છે. જેથી આ નુકસાનથી બચવા માટે આપણે શું સાવચેતી રાખવી પડશે તો કે આપણે જે I max શોધ્યું તેનું મૂલ્ય શક્ય એટલું નાનું લેવામાં આવે છે. તો મિત્રો આપણે અત્યારે શું ભણી ગયા વિદ્યુત કોષ વિશેની માહિતી ભણી ગયા, વિદ્યુત કોષનું વિદ્યુત ચાલક બળ એટલે કે EMF પણ ભણી ગયા અને વિદ્યુત કોષનો આંતરિક અવરોધ પણ ભણી ગયા. ત્યારબાદ મેં તમને અગાઉ કીધું હતું કે આ બધું જ ભણી ગયા પછી
ફાઇનલી તમને શું મળશે તો કે આ બધી જ વસ્તુ એટલે કે ઈએમએફ અને આંતરિક અવરોધનો કોની સાથે સંબંધ તો કે પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત સાથે. કોનો સંબંધ? વિદ્યુત સ્થિતિમાનના તફાવત સાથે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઈએમએફ અને આંતરિક અવરોધ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર કયું છે? V = E - I × R. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ થિયરી તરફ જઈએ એના પહેલાં આ ખૂબ જ અગત્યનો ટોપિક છે. એક વખત તમે ટેક્સ્ટબુકમાં નજર કરી લેશો. ત્યારબાદ આપણે જે નેક્સ્ટ ટોપિક ભણવાનો છે એ શું છે? વિદ્યુત કોષના સંયોજન એટલે કે કોષોનું જોડાણ, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ, જે હવે આપણો નેક્સ્ટ ટોપિક છે. તો અત્યારે આ ટોપિક તમે થોડી વાર માટે ટેક્સ્ટબુકમાં રિફર કરી લો. ત્યારબાદ આપણે જઈએ કોષોના સંયોજન તરફ. કોષો બે પ્રકારે સંયોજાઈ શકે છે એટલે કે કોષોનું શ્રેણી જોડાણ અને કોષોનું સમાંતર જોડાણ. તો હવે આપણે નેક્સ્ટ થિયરી તરફ જઈશું. તો મિત્રો હવે આપણે કોષોના સંયોજન તરફ જઈએ, જેમાં બે પ્રકારે કોષોનું સંયોજન કરી શકાય છે. એક તો છે વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ અને બીજું સંયોજન છે વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ. હવે આપણે શ્રેણી અને સમાંતર બંને ડિટેલમાં જોઈએ તો સૌથી પહેલું જોડાણ છે કોષોનું શ્રેણી જોડાણ, જેમાં આપણે વિદ્યુત કોષની સંજ્ઞા એટલે કે વિદ્યુત કોષના ઈએમએફની સંજ્ઞા E તરીકે લીધેલી છે અને વિદ્યુત કોષનો પોતાનો આંતરિક અવરોધ જેને આપણે સ્મોલ r કીધેલો છે. એવી રીતે અહીંયા સરળતા ખાતર આપણી થિયરીમાં માત્ર બે કોષોનું જોડાણ કરેલું છે. બંને કોષોને જ્યારે હારબદ્ધ ગોઠવવામાં આવે ત્યારે આ જોડાણને કેવું જોડાણ કહે છે? શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. જોડાણો મિત્રો આપણે જુદા જુદા ભણી જ ગયા છીએ. ચેપ્ટર 2માં કેપેસિટરનું જોડાણ ભણી ગયા, ચેપ્ટર 3માં અવરોધોનું જોડાણ ભણી ગયા. એ જ રીતે અહીંયા બે વિદ્યુત કોષોને જ્યારે હારબદ્ધ એકબીજાની સાથે ગોઠવવામાં આવે તેને કોષોનું શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. અને મેં તમને કીધું એ પ્રમાણે વિદ્યુત કોષને પોતાનો આંતરિક અવરોધ છે જે પણ અહીંયા આપણે મેન્શન કરેલો છે, એટલે કે E1 નો આંતરિક અવરોધ સ્મોલ r1 છે, E2 કોષનો આંતરિક અવરોધ સ્મોલ r2 છે. કોષ નંબર 1 નું વિદ્યુત ચાલક બળ E1 છે, કોષ નંબર 2 નું વિદ્યુત ચાલક બળ E2 છે. આંતરિક અવરોધો R1 અને R2 ને પણ દર્શાવેલા છે. હવે અહીંયા જે ફિગર નંબર 2 આપેલી છે એ શું છે તો કે કોષોના શ્રેણી જોડાણનું સમતુલ્ય EMF EQ, કોષોના શ્રેણી જોડાણનો સમતુલ્ય આંતરિક અવરોધ REQ, જેને સિમ્પ્લિફાઈ કરીને ફિગર દોરેલી છે. અહીંયા જે પ્રવાહ વહે છે મિત્રો એ ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ વહે છે, એટલે કે પ્રવાહની દિશા છે એ C થી A તરફની આપેલી છે. આગળ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે કોષોને શ્રેણીમાં જોડેલા છે, જેનો વિદ્યુત ચાલક બળ અનુક્રમે E1 અને E2 છે, જેના આંતરિક અવરોધો અનુક્રમે R1 અને R2 છે, જ્યાં R1 બરાબર E1 એટલે કે કોષ નંબર 1 નો આંતરિક અવરોધ, R2 એટલે કોષ નંબર 2 નો આંતરિક અવરોધ. આગળ A અને B વચ્ચે શું જોડેલું છે તો કે E1 અને R1, B અને C વચ્ચે શું જોડેલું છે તો કે E2 અને R2. હવે આપણે શ્રેણી જોડાણ તરફ આગળ વધીએ તો A અને C વચ્ચેનો સમતુલ્ય જે EMF છે એ શું છે? EQ છે. A અને C વચ્ચેનો સમતુલ્ય આંતરિક અવરોધ REQ દોરેલો છે, આપેલો છે, જે તમે અહીંયા જોઈ શકો છો. R1 અને R2 નો સમતુલ્ય REQ, E1 અને E2 નો સમતુલ્ય EMF EQ, એટલે EQ એટલે ઇક્વિવેલેન્ટ સમતુલ્ય આંતરિક અવરોધ અને સમતુલ્ય EMF. હવે આપણે જુદા જુદા બિંદુઓ પાસે વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા કરવાની છે, તો એ કરી લઈએ. તો VA બરાબર A બિંદુ પાસેનું સ્થિતિમાન, VB બરાબર B બિંદુ પાસેનું સ્થિતિમાન અને VC બરાબર C બિંદુ પાસેનું સ્થિતિમાન. હવે આપણે 1 by 1 કોષો માટે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની ચર્ચા કરી લઈએ. તો A એટલે કે પહેલો જે કોષ છે E1, તેના માટે શું છે?
પહેલા કોષ માટે A અને B બિંદુ વિચારવાના છે, બીજા કોષ માટે B અને C બિંદુ વિચારવાના છે. એટલે A અને B વચ્ચેનો તફાવત VAB બરાબર VA માઇનસ VB, અને VA માઇનસ VB ને શું કહેશો? તો કે તેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ કેટલો હશે? E1 માઇનસ IR1 જેટલો. સેમ એ જ વસ્તુ બીજા કોષ માટે કરીએ તો VBC ઇઝ ઇક્વલ ટુ VB માઇનસ VC બરાબર બીજા કોષ માટે શું લખી શકો છો તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત? VBC બરાબર E2 માઇનસ IR2. હવે આપણી પાસે આ બંને આવી ગયા VAB અને VBC. પછી આપણે શું વિચારવાનું છે? તે બંનેનું શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણમાં શું થાય છે? વિદ્યુત સ્થિતિમાન જે છે તેનું વિભાજન થવાથી બંને કોષોના તફાવતનો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો એ શું આપે છે? ટોટલ વિદ્યુત સ્થિતિમાન V બરાબર VAB પ્લસ VBC આપે છે. હવે VAB બરાબર શું મળ્યું તમને? VA માઇનસ VB. VBC બરાબર શું મળ્યું? VB માઇનસ VC. જ્યારે તમે આ કૌંસ છોડશો ત્યારે VB અને VB બંને શું થઈ જાય છે? કેન્સલ થઈ જાય છે. એટલે ફાઇનલી તમને શું મળે છે? VA માઇનસ VC. અને આનું તમે શું કીધેલું છે? E1 માઇનસ IR1 વત્તા E2 માઇનસ IR2. એટલે VA માઇનસ VC બરાબર હવે તમે શું લખી શકશો? E1 માઇનસ IR1 પ્લસ E2 માઇનસ IR2. હવે EE ના બંને પદોને કોમન લઈ લઈશું અને IR અને IR ના બંને પદોને સાથે રાખી દઈશું. તો E1 પ્લસ E2 ને એક કૌંસમાં રાખીએ. આ બંનેની જોડે માઇનસ ચિહ્ન છે એટલે માઇનસ બહાર કાઢી લઈશું. બંનેમાં I કોમન છે એટલે એ પણ બહાર કાઢી લઈશું. તો શું થશે? E1 પ્લસ E2 નું એક બ્રેકેટ માઇનસ I R1 પ્લસ R2. અહીંયા R1 પ્લસ R2 કેમ લીધા છે? કેમ કે ઓલરેડી આપણે I બહાર કાઢી ઓલરેડી આપણે માઇનસ ચિહ્ન બહાર કાઢી લીધેલું છે એટલે અહીંયા શું કરી નાખ્યું? માઇનસ માઇનસ પ્લસ કરી નાખ્યું છે. સમીકરણ નંબર તમારે આપવાના છે 1 નંબર એટલે VAB વાળું, 2 નંબર એટલે VBC વાળું, સમીકરણ 3 એટલે તમને જે તફાવત મળ્યો બંનેનો સરવાળો કરીને તે સમીકરણ. હવે આપણે આગળ વધીએ તો સમીકરણનું સિમ્પ્લિફિકેશન કંઈક આવું થશે કે સમીકરણ 3 ઉપરથી તમને શું મળ્યું? તો કે E1 પ્લસ E2 બરાબર બંને કોષોનો સમતુલ્ય EMF EEQ. R1 પ્લસ R2 બરાબર શું મળ્યા? તો કે બંને કોષોનો સમતુલ્ય આંતરિક અવરોધ. જેને તમે શું લખી શકો છો? E1 પ્લસ E2 બરાબર EEQ, R1 પ્લસ R2 બરાબર REQ. આ સમીકરણને તમે આ સમીકરણ 3 માં મૂકશો તો ફાઇનલી તમને VA માઇનસ VC બરાબર શું મળશે મિત્રો? EEQ માઇનસ I ઇન્ટુ REQ. સમીકરણ નંબર 4. હવે આપણે કંઈક કન્ડિશન ભણવાની છે કે જો બંને કોષોના ઋણ ધ્રુવો જોડીને શ્રેણી જોડાણ કરેલું હોય તો શું થશે? પ્રવાહની જે દિશા છે એ ઉલટાઈ જશે. આથી બીજા નંબરનો જે કોષ છે એનું EMF શું થઈ જશે? પ્લસના બદલે માઇનસ. એટલે VBC બરાબર VB માઇનસ VC બરાબર શું થશે? પેલું જે ચિહ્ન કરેલું છે પ્લસ ધ્રુવ અને માઇનસ ધ્રુવ આ બંનેને આપણે ઉલટાઈ દેવાના છે. એટલે કે અહીંયા જે પોઝિટિવ કરેલું છે એના બદલે નેગેટિવ, અને પહેલા કોષમાં તો પોઝિટિવ નેગેટિવ જ રાખવાનું છે. એટલે કે અહીંયા જે જોડાણ કર્યું છે ને મિત્રો એમાં જો પહેલા કોષનું માઇનસ છે, બીજા કોષનો પ્લસ છે. આના બદલે બીજો કિસ્સો આપણે શું વિચારવાનો છે? પહેલો કોષ તો એઝ ઇટ ઇઝ જ રાખવાનો છે, પરંતુ બીજા કોષનું જે પ્લસ છે ને એના બદલે માઇનસ લાવી દઈશું. એટલે આનું જે EMF ની સંજ્ઞા છે E2 એ શું થઈ જશે? માઇનસ E2 થઈ જશે. જેથી EEQ બરાબર શું થશે? E1 પ્લસ E2 નહીં થાય પરંતુ E1 માઇનસ E2 થશે. અને E1 માઇનસ E2 માં શું આપણે વિચારી શકીએ? E1 માઇનસ E2 પ્લસ ક્યારે હોય? તો કે E1 ઇઝ ગ્રેટર ધેન E2 હોય ત્યારે બંનેનો જે તફાવત છે એ પોઝિટિવ આવે છે. હવે પ્રવાહ કોષમાંથી બહાર નીકળતો હોય ત્યારે જ આ કન્ડિશન બને છે. એટલે તમારી ટેક્સ્ટબુકમાં પણ લખ્યું છે કે જો બંને ઋણ ધ્રુવો જોડીને તમે શ્રેણી જોડાણ કરો તો પ્રવાહ જે છે એ બહાર નીકળતી દિશામાં દર્શાવવામાં આવે છે તેમ કહેવાય. જો અહીંયા તો આપણે ચર્ચા કરી છે માત્ર બે જ કોષો E1 અને E2, R1 અને R2 ની, પરંતુ વ્યવહારિક દ્રષ્ટિએ જો વિચારીએ તો n કોષો જ્યારે શ્રેણીમાં જોડ્યા હોય
ત્યારે પણ તમારું સમીકરણ આ જ થશે VA માઇનસ VC બરાબર EEQ માઇનસ REQ. પણ EEQ બરાબર અહીંયા 2 કોષો હતા એટલે E1 પ્લસ E2 લીધા હતા. હવે આપણી વ્યવહારિક ચર્ચામાં n કોષોની હાજરી હશે તો આ સમીકરણને આગળ 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 લંબાવતા જવાનું E1 પ્લસ E2 પ્લસ E3 અપ ટુ En. સેમ એ જ રીતે REQ બરાબર n કોષો માટેનો આંતરિક અવરોધ R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ R4 અપ ટુ Rn. તો મિત્રો આ ચર્ચા થઈ આપણી વિદ્યુત કોષોના શ્રેણી જોડાણની. હવે આપણે નેક્સ્ટ થિયરીમાં વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ ભણીશું જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાનું છે. આજે આપણે શું ભણી ગયા છીએ? અગત્યના 2 ટોપિક વિદ્યુત કોષ, EMF અને આંતરિક અવરોધની ચર્ચા. તેના ઉપરથી વિદ્યુત સ્થિતિમાનના તફાવત સાથેનો તેનો સંબંધ એટલે કે V બરાબર E માઇનસ IR સૂત્ર આપણે પ્રૂવ કરી ગયા તેના રિલેટેડ એક્ઝામ્પલ્સ પણ છે. આગળ નેક્સ્ટ થિયરી આપણે શું ભણ્યા? કોષોના જોડાણો, જેમાં એક જોડાણ આજે આપણે ભણ્યા છીએ શ્રેણી જોડાણ, અને સમાંતર જોડાણ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. તો આજના આપણા હોમવર્કના જે ક્વેશ્ચન છે એ હું તમને લખીને મોકલી આપીશ. ત્યારબાદ તે તમારે લખીને આન્સર મને મોકલવાના છે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોષોના સમાંતર જોડાણ સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.